નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી પંથકમાં ગત મોડી રાત્રે આબ ફાટતા માત્ર ગણતરીના કલાકોમાં જ 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના પગલે સમગ્ર પંથક જળબંબોળ બન્યું છે અને થોડ રોડ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. પૂર અને ભયંકર ટ્રાફિક જામની આ આપત્તિજનક સ્થિતિ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મધ્યરાત્રિએ ખુદ પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા પ્રત્યક્ષ મેદાનમાં ઉતરી આવ્યા હતા. તેમણે પાલિકા તંત્ર અને પોલીસ કાફલાને સ્થળ પર તેડાવી યુદ્ધના ધોરણે પાણીના નિકાલ તેમજ કડીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કડક આદેશો આપ્યા છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાંથી ચોરીના પ્રયાસના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉનાવા ગામના નાયકવાસમાં આવેલી સચના જ્વેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે ઇકો ગાડી લઈને આવેલા અજાણ્યા શખ્સોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે ઉનાવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાના ઉનાવા ગામના નાયકવાસ ખાતે આવેલી સચના જ્વેલર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. આજે વહેલી સવારે ઇકો ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈ કારણોસર તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. દુકાન માલિકે આ ઘટના અંગે ઉનાવા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લામાં વાહન ચોરીના દૂષણને ડામવા અને નંબર પ્લેટ વગરના રસ્તા પર ફરતા શંકાસ્પદ વાહનોને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ કરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં આવતી રામપુરા ચોકડી પાસેથી એલસીબીની ટીમે એક સંયુક્ત ઓપરેશનમાં આશરે 8 દિવસ પહેલા પાલાવાસના બ્રિજ નીચેથી ચોરાયેલા મોંઘાદાટ રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ સાથે એક શાતીર આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર AM કામડિયાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ ગણતરીના દિવસોમાં જ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને મોટું આતંકવાદી નેટવર્ક ઊભું કરવાના પાકિસ્તાની આકાઓના ખતરનાક મનસૂબાને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ધૂળમાં મેળવી દીધો છે. ATSની ટીમે કડી તાલુકાના નંદાસન વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 સક્રિય આતંકીઓની ધરપકડ કરી દીધી છે. આ કેસની ગંભીરતાને જોતા કડી કોર્ટના ન્યાયાધીશ ભાટિયા સમક્ષ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના ઓન પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની ગરિમામય ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સરકારના 37 વિભાગોની કુલ 101 જેટલી જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકો સુધી સમયસર, સરળતાથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો છે.